તમારી આંખ દુખતી હશે ને, એ આંખનો ખટકો એ પાડોહી ભોગવવા નહીં આવી, તમારે જ ભોગવવો પડશે. એમ તમે જે સત્કર્મ કરશો એનું ફળ તમને જ મળશે, બીજાને નહીં મળે. હા, સત્કર્મનું ફળ જ એક સાધુ દઈ શકે. આ મારી ખાલી સાંભળેલી વાત કે જાણેલી વાત છે. સાંભળેલી નથી, જાણેલી, નજરે જોયેલી. કે કર્મનું ફળ એવો ઉદાર દિલ અને બધી જ વ્યવસ્થા ભગવાને સિક્કો માર્યો છે સંતોને, સાધુઓને, મહાપુરુષોને. કોઈ મહાપુરુષ અતિશય તપસ્વી હોય અને એના ચરણમાં કોઈ પડી જાય ને એમ કે ભગવાન મારું જે તપ છે એ બધું હું આપું છું, એટલે એ સાધુનું તપ તરત જ નષ્ટ થઈ જાય અને એના ખાતામાં બેલેન્સ જમા થઈ જાય. એક જ સાધુ કરે છે. हमारा गुरुजी शत्रुघ्नदास जी महाराज, बालाचड़ी वाले महाराज, तेरा भाई त्यागी जी, खांक चौक अयोध्या, और उनका तपस्थली खिरई बालाचड़ी, जामनगर के आसपास के लोगों को ये सब पता होगा. ये दिव्य महापुरुष हमारा गुरुदेव. અને એક બહુ દુઃખી જ વ્યક્તિ ડેલી આવે બાપુની સેવા કરવાની, સામેનો ચલાવવાનો, બધું જ. કોણ શું કરી નહીં જવાનું, એને આવીને બસ સેવામાં લાગી જવાનું. આશ્રમમાં જે વસ્તુ આડીવડી પડી હોય બધું યા તે બધું, અને ગુરુજી જોયા કરે, સેવા કર્યા કરે, ઘરની ચિંતા ન કરી સેવા કરે. એમ કરતા 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 વસ્તુ એવી બની એક વખત કે એના ઘરે એક બીમારી આવી, અને એ બીમારી એવી ભયંકર કે એની કોઈ ઈલાજ નહીં. એ ભાઈ એક જ્યોતિષી પાસે ગયા અને જ્યોતિષે કહ્યું ભાઈ આને તો કર્મ પીડા છે અને આ કર્મ પીડાનો કોઈ ઈલાજ નથી. અને આજે પણ આજની તારીખમાં મારી પાસે કોઈ આવે તો એનો કર્મનો કોઈ ઈલાજ તો છે જ નહીં. પણ હા, કોઈ મહાપુરુષ જાય, કોઈ ઈશ્વરના શરણોમાં જાય અને કદાચ એના આશીર્વાદ મળી જાય તો કર્મ પીડા દૂર થઈ જાય. બાકી એનો કોઈ ઈલાજ જ નથી. જેવી રીતે કેન્સરનો કોઈ ઈલાજ નથી, એમ કર્મ પીડાનો કોઈ ઈલાજ નથી. અને આ વ્યક્તિ ધીરે ધીરે આશ્રમમાં આવતો જતો. એક વખત ગુરુજીએ કહ્યું કે હમણાં આજકાલ હું 6 મહિના, અને સાહેબ એક વસ્તુ નોટ કરજો, ગુરુ એને કહેવાય કે શિષ્ય આશ્રમમાં દાખલ થાય ને અને એને ચહેરાની નજર ઉપર એને ખબર પડી જાય કે મારો શિષ્ય, મારો સેવક સુખી છે કે દુઃખી. આ ખબર પડી જાય, ચહેરો વાંચી લે. ભલે ઓ મજા છે, ગુરુજી બહુ સારું છે, પણ ગુરુજીને અંદરથી આત્મા અને આત્મા વાત કરી લે કે આત્મા દુઃખી છે. આટલી શક્તિ હોય ભજનમાં. એટલે કે કેમ ગુરુજી કે તું હમણાં બહુ આટલો બધો દુઃખી છો, શું તકલીફ છે તને, કાંઈ તું કહેતો કે નહીં ગુરુજી છોડો ને, બાત હો જાયગા. પછી એક વખત એને આંખમાંથી આ મારી નજરે જોવેલી વસ્તુ છે. ત્યારે હું, તમે જેમ બધા અહીંયા જો કે તમે તો કોઈ સેવા કરવા નથી આવતા, શનિવાર ભરવા આવો છો, પણ હું તો સેવા કરવા ત્યાં ગુરુ આશ્રમમાં હનુમાનજી કૃપા કરે ત્યારે ત્યાં પહોંચી જતો અને બહુ અવસર મળતો ગુરુજી સાથે બેસવાનો, ગુરુજી સાથે સત્સંગનો. અને હું ત્યારથી જ મારી જાતને ભાગ્યશાળી માનતો હતો કે આવા સમર્થ ગુરુના આવા શબ્દો સાંભળવા મળે તો આનાથી વધારે આ પુણ્ય કયું એમ. તો એની આંખમાં આંસુને કીધું કે ગુરુજી મારે ઘરે જે દીકરી છે ને એ દીકરીને આ તકલીફ છે, આવું છે અને એનો કોઈ ઈલાજ નથી. ગુરુજી કે એનો ઈલાજ છે. એ કે શું ઈલાજ? એ કે તું ચિંતા કરમાં, મંગળવારે આવજે. ઓને મંગળવારે ક્યાંક બહાર જવાનું હતું, કેન્સલ કર્યું અને મંગળવારે આવે છે. ગુરુજી જેમ આપણે અહીંયા હનુમાનધામમાં વહેલી પૂજા થાય ત્યાં પણ ગુરુજી પોતાની સાધના, ધૂણો, આ તે બધું જબરજસ્ત. આમ કોઈ સવારમાં આજે મારા ગુરુભાઈ છે સુતીક્ષરજી મહારાજ, એ પણ એ જ નેમ પાડે, સવારમાં તમે જાઓ એટલે એ બોલે જ નહીં, મૌન જ હોય. કદાચ ગમે એટલું ગમે એમ થઈ જાય, મૌન. બધું બધી પૂજા નિત્ય બધું જ ધૂણા બૂણા, મંદિર બધી પૂજા પૂરી થઈ જાય પછી જ એ કેમ કે જય સિયારામ, સબકો ચાય પિલાવો, હે કિધર ગયા, સબકો ચાય દે. અહીંયા જેમ હનુમાનધામમાં સવારે 5:30 વાગે ચાયની ખીચડી ચાલુ થઈ જાય ને, એમ ક્યાંય ગુરુ આશ્રમમાં ચાયની ખીચડી ચાલુ થઈ જાય. અને આશ્રમ એને જ કહેવાય સાહેબ, ધામ એને જ કહેવાય કે જ્યાં ધામા ના કહી શકાય. અમારા ગુરુજી એમ કહેતા કે આશ્રમ એને કહેવાય કે જ્યાં ચાય, ચૂનાળો અને ચરવાનું ચાલુ જ હોય. ચૂનાળો ચાલુ હોય એમ આપણે અહીંયા જ્યારથી પાયો નાખ્યો હનુમાનજીની કૃપાથી એકે દિવસ ચૂનાળો કડિયા કામ બંધ નથી રહ્યો. ચાલુ ને ચાલુ, વિકાસ વિકાસ વિકાસ. અમારે પૈસા જ ભેગા કરવાના, અમારે બેંકમાં ખાતું જ ના હોય, અને ખાતું હોય તો 0 બેલેન્સ જ બોલતું હોય.
એટલે ત્યાંય સવારે મૌન. એટલે ગુરુજી પછી સવારમાં ઓલો તો આવ્યો, ગુરુજીની બધી કાંઈ હતું. સાહેબ આ નજરે જોયેલી વાત છે. મારા ગુરુજીએ એની જે માળા, જે તપસ્થલી માળા હતી, કાઢી પાણીમાં બોળી, પાણીને લઈ અને દઈ દીધું. હાલે તાર દીકરીને પાઈ દેજે પાણી, લઈ જા. ઓલા ભાઈ તો લઈ ગયા પાણી અને દીકરીને પાઈ દીધું પાણી. દીકરી પાણી પી ગઈ. સાહેબ કોઈ દવા નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ દવાખાનું નહીં. 5-7 દિવસ ગયા એટલે એ જ કર્મ પીડા વાળી દીકરીને આખું નવું જીવન આવવાની શરૂઆત થઈ ગઈ. અને ત્યારે એ મારા ગુરુજીએ શું કહ્યું હશે એ તમને કહું. હે ભગવાન, મારા હનુમાનજી, મેં જે આ તપ, વ્રત, જપ આજ દી સુધી જે કાંઈ કર્યું, આ માળા કરું છું રોજ, આ બધું જે મારા ખાતામાં હોય એ બધું જે દીકરીના ખાતામાં જમા થાય. અને એને સાહેબ એ દીકરીના મેરેજે થઈ ગયા. આજે અમારા ગુરુજી અમારી વચ્ચે નથી રહ્યા. આજે 6 વર્ષ થઈ ગયા ગુરુજી નથી, પણ દીકરી છે આજે સુખી છે, સંપન્ન છે. આ બધી કેવલ કૃપા હોય ને તો કોઈ સાધુ પુરુષ તમારા ખાતામાં બેલેન્સ જમા કરાવી શકે.